જય શ્રી રામ, જય અંબે. નવરાત્રીનું ત્રીજું નોરતું એટલે કે ત્રીજા નોરતાએ આમ તો દુર્ગાના નવરૂપની 9 દિવસ જુદા જુદા માતાજીની આપણે પૂજા કરીએ છીએ, પણ ત્રીજું નોરતું એટલે કે માં ચંદ્રઘંટાની પૂજા છે. માં ચંદ્રઘંટા એટલે કે જેના મસ્તક ઉપર ઘંટરાવ અને ચંદ્ર આકારનો જે તિલક હોય છે તેના કારણે તેનું નામ માં ચંદ્રઘંટા પડવાનું છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે સતીજી એટલે કે શૈલપુત્રી, ત્યારબાદ માં બ્રહ્મચારિણી એટલે કે જ્યારે પાર્વતીજી જ્યારે કુંવારા હતા અને ત્યારબાદ લગ્ન બાદ પાર્વતી માનું જે સ્વરૂપ છે તે આદિશક્તિ સ્વરૂપ બની જાય છે અને તે સ્વરૂપને જ આપણે માં ચંદ્રઘંટા કહીએ છીએ. કહેવાય છે કે મિત્રો, મહિષાસુર નામના રાક્ષસનો અને દાનવોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો અને દેવો અને દાનવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે યુદ્ધ દરમિયાન દેવો આ યુદ્ધ હારી રહ્યા હતા અને મહિષાસુરનો સમગ્ર દેવલોક વિજય કરવાનો એક તેનો સંકલ્પ હતો અને તે ધીમે ધીમે તેમાં આગળ વધી રહ્યો હતો. દેવોથી તે રોકી શકાય એમ ન હતો. ત્યારબાદ સમગ્ર દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે આવે છે અને મહિષાસુરની આ વાત કરે છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ગુસ્સે ભરાય છે અને તેના મુખમાંથી જે અગ્નિ, જે ગુસ્સારૂપી અગ્નિ નીકળે છે, જે ઉર્જા નીકળે છે અને કહેવાય છે કે માં ચંદ્રઘંટા આ ઉર્જામાંથી પ્રકટ થયા છે. અને કહેવાય છે કે જ્યારે માં ચંદ્રઘંટા પ્રકટ થયા ત્યારે તેમને શિવજીએ ત્રિશૂલ આપ્યું, વિષ્ણુ ભગવાને તેનું ચક્ર આપ્યું, ઇન્દ્ર દેવે તેને ઘંટ આપી, સૂર્યદેવે તેને તેજ, તલવાર અને દેવોએ તેને સિંહનું વાહન આપ્યું. અને કહેવાય છે કે ત્યારબાદ ચંદ્રઘંટામાં એ સશસ્ત્ર થઈને શક્તિશાળી માતાજી જે થઈ અને મહિષાસુર સાથે યુદ્ધ કરે છે અને એક ભયાનક યુદ્ધ, બહુ મોટા યુદ્ધ બાદ માં ચંદ્રઘંટાજી એ મહિષાસુરનો નાશ કરે છે. એટલે કે મહિષાસુર વર્ધની માં ચંદ્રઘંટાને કહે છે. આમ તો તેમનું રૂપ સશસ્ત્ર રૂપ કહેવાય છે, પણ તેને શાંતિપૂર્ણ અને કલ્યાણકારી રૂપ પણ માનવામાં આવે છે, કેમ કે તે દુષ્ટોનો નાશ કરે છે. અને કહેવાય છે કે એમનો ભક્તિ કરવાથી આપણી અંદર આધ્યાત્મિક શક્તિ જાગે છે, આપણે અંદર જે રોગો હોય એ દૂર થાય છે, દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને તેની કૃપાથી આપણે તેજસ્વી બનીએ છીએ. આપણી અંદરના જે કોઈ દોષો છે તેનો નાશ પામે છે. એવા માં ચંદ્રઘંટામાંની કહેવાય છે કે ત્રીજા નોરતાએ પૂજા થાય છે અને જેની પૂજા કરવાથી આપણે આ પ્રકારના ઘણા બધા વિશેષ ફળ પ્રાપ્ત થતા હોય છે. તો આમ દુર્ગામાનું ત્રીજું સ્વરૂપ એ માં ચંદ્રઘંટાનું છે, જેની આપણે ત્રીજા નોરતાએ પૂજા થાય છે. તો મિત્રો, મારા વિડીયો જો તમને પસંદ આવતો હોય અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મારા વિડીયોમાં કઈ મિસ્ટેક રહી જશે તો તમને મારા વિડીયો પસંદ આવતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી મને આઈડિયા આવે કે મારી ભૂલ થઈ છે કે વિડીયો બરોબર બનાવ્યો. તો એવી આપ સૌની પાસે હું રિક્વેસ્ટ કરું છું. અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો. તો બસ મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગરાણા છે ને. જય શ્રી રામ, જય માતા.